ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. ઋત્વિજ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, જે પ્રકારથી નગરચર્યાએ નાથ નીકળ્યા છે, રથ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, હાલની શું અપડેટ? રથયાત્રા ક્યાં પહોંચી? વાત કરીએ તો જે ભજન મંડી છે તે હવે કાલુપુર બ્રિજથી સરસપુર તરફ રવાના થઈ રહી છે અને આપ જોઈ શકો છો જે મોટાભાગની જે ભજન મંડી છે તે અહીંથી પસાર થઈ ચૂકી છે. હવે માત્ર થોડી જ મિનિટોની અંદર ભગવાનના રથ છે તે કાલુપુર પહોંચશે અને કાલુપુર બ્રિજ થઈ મોસાળ સરસપુરમાં પહોંચશે. લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકો છો. એક તરફ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો થોડી વાર પહેલાં, એટલે કે અમી છાંટણા થયા હતા અને વાતાવરણની અંદર પણ ઠંડક જોવા મળી રહી છે. બીજી તરફ જ્યારે ભગવાન અહીં દર્શન આપવા માટે થોડી જ વારની અંદર પધારશે ત્યારે લોકોનો ઉત્સાહ છે તે અનેરો જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરવા માટે લોકો આતુર બન્યા છે અને આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીં ભક્તોનો જમાવડો
જોવા મળી રહ્યો છે। હાલ ભજન મંડળી છે તે ભજન કીર્તન સાથે અહીંથી આગળ વધી રહ્યા છે લોકો, અને જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે ના નાદ સાથે રથયાત્રા છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી રથયાત્રા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને સરસપુરમાં પણ મામેરા માટે એક અનેરો ઉત્સાહ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। ઋત્વિજ, જે સરસપુર વાસીઓ છે તે ભાણેજનું સ્વાગત કરવા માટે ખાસ આતુર બન્યા છે અને ત્યાં પણ મામેરાની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। હવે બસ માત્ર રાહ ભગવાનની જોવામાં આવી રહી છે, ક્યારે ભગવાન પધારે અને ક્યારે ઉબડકાભેર તેમનું સ્વાગત કરવામાં આવે અને ત્યારબાદ મામેરાની વિધિ શરૂ કરવામાં આવે તેની જ રાહ જોવાઈ રહી છે। બિલકુલ ઋત્વિજ, અષાઢી બીજનો જે રૂડો અવસર હોય છે અને રથયાત્રા જ્યારે નીકળે ત્યારે એક એવી પણ માન્યતા છે કે ખાસ અમી છાંટણા તો જે પ્રકારથી પડતા જ હોય છે અને જગન્નાથજી આંગણે પધાર્યા છે ત્યારે અમી છાંટણાની પણ આપે જે પ્રકારથી વાત કરી તેને લઈને શું કહેશો? ચોક્કસથી લુબના, થોડી વાર પહેલાં જ અમદાવાદ છે વાતાવરણની અંદર ખાસ કરીને પલટો જોવા મળ્યો હતો અને હાલ પણ દ્રશ્યની અંદર જોઈ શકો છો વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરાઈ ચૂકી છે અને અમી છાંટણા પણ થઈ ચૂક્યા છે, એટલે ધીમે ધીમે હળવી ધારે વરસાદ પણ થોડી વાર પહેલાં અહીં વરસ્યો હતો, એટલે ખાસ ગરમીનું પ્રમાણ છેલ્લા કેટલાય દિવસથી જોવા મળતું હતું, ભારે ઉકળાટ જોવા મળતો હતો। હવે ક્યાંક ને ક્યાંક જે વાતાવરણમાં ઠંડક થઈ છે એટલે લોકોનો જે ઉત્સાહ છે તે બમણો જોવા મળી રહ્યો છે, કારણ કે ઠંડક થવાને કારણે ગરમીમાંથી ખાસ રાહત મળી છે, એટલે લોકોનો ઉત્સાહ પણ હાલ બમણો જોવા મળી રહ્યો છે। અને આપ જોઈ શકો છો હાલ થોડી જ વારની અંદર હવે ભગવાનના રથ છે તે અહીં પહોંચશે, કારણ કે ભજન મંડળી છે તે કાલુપુર બ્રિજ સુધી પહોંચી ગઈ છે અને જે સરસપુર તરફ રવાના થઈ ચૂકી છે, એટલે ભગવાનના રથ થોડી વારમાં અહીં પહોંચશે ત્યારે લોકો ભગવાનના દર્શન કરવા માટે ખાસ આતુર બન્યા છે અને માનવ મહેરા પણ આપ જોઈ શકો છો, નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે આ એક જ એવો દિવસ હોય